તો ક્વેશ્ચન નંબર 7 જસ્ટ લાઈક ક્વેશ્ચન નંબર 4 ઇઝી સમ છે, ખાલી તમારે ઇઝીલી કેશ બજેટ બનાવીને દેવાનું છે. તો લેટ્સ સ્ટાર્ટ. મેક આઉટ કેશ બજેટ ફોર એપ્રિલ ટુ જૂન 19 ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન. એટલે એપ્રિલ, મે અને જૂન 3 મહિનાનું આપણે કેશ બજેટ બનાવવાનું છે. ઓબ્વિયસ છે. તો જો આજે 3 મહિનાનું બજેટ બનાવવાનું છે, મતલબ કે ફ્યુચર માટે બનાવવાનું છે. 3 વર્ષના છે ને એસ્ટિમેટેડ ફિગર હશે. જો ધ્યાનથી આપણે જ્યાં પણ તમે એપ્રિલ, મે, જૂન જોશો ને એની બાજુમાં લખ્યો છે એસ્ટિમેટેડ રૂપીસ, બરાબર. પણ જ્યારે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચના એકચ્યુઅલ થયા હશે, કેમ કે તમે માર્ચ એન્ડમાં બજેટ બનાવો છો એપ્રિલ, મે અને જૂન માટે. ફરક કાંઈ નથી પડતો, આપણે સમ જેમ કરવાના છે એમ જ કરવાનું છે, બરાબર. તો સૌથી પહેલા આપણને 1419 ની 7500 ઓપનિંગ બેલેન્સ છે. પછી સેલ્સ નો ફિગર આપ્યો છે, પરચેઝ ના ફિગર આપ્યા છે, પછી વેજીસ ના ફિગર આપ્યા. તમે જોઈ શકો છો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ની સામે એકચ્યુઅલ લખ્યું છે અને બાકીના 3 મહિનાની સામે એસ્ટિમેટેડ લખ્યું છે, કેમ કે એ સમય તો આવ્યો નથી. અને અધર એક્સપેન્સ જે છે એનો આપણને ફિગર આપી દીધા છે બહુ સારી રીતે. ચલો એડિશનલ ઇન્ફોર્મેશન જોઈ લ્યો. એડવાન્સ પેમેન્ટ ઓફ ઇન્કમ ટેક્સ ઇન મે. મે માં એક પેમેન્ટ કરવા, એડવાન્સ ઇન્કમ ટેક્સ પે કરવાનું છે. પછી પર પ્લાન્ટ એન્ડ મશીનરી એપ્રિલ 19 માં પરચેસ. રેન્ટ which is not included in other expense is payable in advance. ચલો એડવાન્સમાં રેન્ટ પે કરીએ છીએ, સરસ. 10% of purchase and sales are on cash terms. ચલો ઉપર જે તમને પરચેસ અને સેલ્સ એમાં 10% કેશ ટર્મમાં છે, તો 90% કયા ટર્મ્સમાં હશે? ક્રેડિટ ટર્મ્સમાં. ચલો ક્રેડિટ પીરિયડ ફોર ક્રેડિટર્સ, મતલબ કે ક્રેડિટ પરચેસ કર્યું એ આપણે 1 મહિનામાં પેમેન્ટ કરીએ છીએ. મતલબ જાન્યુઆરીનું પેમેન્ટ ફેબ્રુઆરીમાં, ફેબ્રુઆરીનું માર્ચમાં, માર્ચનું એપ્રિલ, એપ્રિલનું મેમાં, મેનું જૂનમાં. પછી ક્રેડિટ પીરિયડ ફોર ધ ડેટર્સ 2 મહિનાનું, મતલબ કે જાન્યુઆરીમાં જે સેલ્સ કર્યું હોય એના રૂપિયા આપણને ક્યારે મળશે? માર્ચમાં. ફેબ્રુઆરીનું સેલ્સ કર્યું હોય એપ્રિલમાં રૂપિયા મળે, માર્ચના સેલ કર્યા એના મેમાં રૂપિયા મળે અને એપ્રિલનું જે સેલ્સ થશે એના જૂનમાં રૂપિયા મળશે. ચલો ટાઈમ લેગ ઇન વેજીસ. વેજીસમાં ટાઈમ લેગ અડધો મહિનો, મતલબ અડધો આ મંથમાં પે કરશું, અડધું નેક્સ્ટ મંથમાં. અને ટાઈમ લેગ ઇન અધર એક્સપેન્સીસ 1/4 મંથ, એટલે કે 3/4 કરંટ મંથમાં, 1/4 નેક્સ્ટ મંથમાં. ચલો કોઈને ક્વેશ્ચનમાં ડાઉટ છે? સેમ ટુ સેમ તમે જોશો તો ક્વેશ્ચન નંબર 4 જેવું જ છે. આ તમે ક્વેશ્ચન 4 જોશો એમાં પણ આવી રીતના બધા એકચ્યુઅલ ને ઓલા બધા ફિગર આપ્યા હતા, એસ્ટિમેટેડ ને ઓલા બધા પેમેન્ટ ને વગેરે વગેરે. ચલો આપણે કરી લઈએ, સમ ઈઝી છે, હમણાં થઈ જશે 2 મિનિટમાં. કેશ બજેટ ફોર 1st એપ્રિલ 2019 to 30th June 2019. અહીંયા આપણે લખશું એપ્રિલ, મે, જૂન. ચલો ઇન્કમમાં જોશું તો એક તો કેશ સેલ છે, ડેટર્સ પાસેથી કલેક્શન છે અને ઇન્કમ ટેક્સ નું રિફંડ એ છે. ઇન્કમ ટેક્સ નું રિફંડ ક્યાં છે આમાં? વળી એડવાન્સ પેમેન્ટ ઓફ ટેક્સ છે, એટલે ઇન્કમ તરીકે બે જ વસ્તુ છે ને મિત્રો. ઓકે ચલો તો
पेमेंट में 7 आइटम है गौरव, हलो चेक करी लो। एक तो कैश परचेस, पछी छे पेमेंट टू क्रेडिटर्स, वेजीस, एक्सपेन्स, पछी रेंट आप्युं छे, राइट? એટલે 5 આઈટમ તો થઈ ગયા। चलो अहीं लखी दो पहला तो कैश परचेस, पछी पेमेंट टू क्रेडिटर्स, पछी वेजीस નું પેમેન્ટ કર્યું, અધર એક્સપેન્સ પે કર્યા, પછી રેન્ટ પે કર્યું છે એટલે 5 તો આ વસ્તુ થઈ ગઈ। પછી એડવાન્સ ઇન્કમ ટેક્સ, પછી પ્લાન્ટ પરચેસ કર્યો છે, purchase plan, यस શું કહો છો બેટા? हाँ चलो 3 ने 3 6 7 आइटम થઈ જ ગઈ છે, કાઈ બાકી રહેતું નથી। ચલો તો અહીંયા આપણે લખશું ટોટલ પેમેન્ટ, અહીંયા ત્રીજાનો ટોટલ, આ આપણા માટે 1 છે, આ આપણા માટે 2 છે, આ છે આપણા માટે થર્ડ અને આપણા માટે ફોર્થ હશે। પેમેન્ટ શું છે આપણા માટે? ચોથી વસ્તુ છે એટલે ટોટલ ઓફ ફોર્થ, અને ફિફ્થ વસ્તુ શું છે? ક્લોઝિંગ કેશ બેલેન્સ। એ કેવી રીતના મળશે તો કે થર્ડ માંથી ફોર્થ લેસ કરશું એટલે મળી જશે। चलो बधी वस्तु लखाई गई है, प्रॉपर फॉर्मेट बनी गયું છે। तो 1 बाय 1 બધા ફિગર લઈ લે। સૌથી પહેલા ઓપનિંગ બેલેન્સ છે મિત્રો, चलो 7500 હાલો। પછી આપણે મિત્રો છે સમમાં સેલ્સ ની વાત કરી લઈએ પહેલા। ચલો સેલ્સ ની વાત કરી લઈએ। તો આના માટે આપણે લખશું વર્કિંગ નોટ નંબર 1 સેલ્સ। તો પહેલા તો બધા મંથ નું સેલ લખી નાખીએ। જાન્યુઆરી નું સેલ્સ છે તો કે 40000। અચ્છા આમાંથી કેશ કેટલું છે? 10% છે એટલે થઈ જશે 4000। અને ક્રેડિટ છે 90%, એટલે ઈ થશે 36,000, ચલો 36,000, ઓકે। હવે આ જે 4000 છે એ ક્યારે ને ક્યારે મળી જશે? જાન્યુઆરીમાં જ મળી જશે। પણ આ 36,000 ક્યારે મળે છે? 2 મહિના પછી માર્ચમાં। ચલો સમજાઈ ગયા વસ્તુ? ચલો તો હવે અહીંયાથી હું ફેબ્રુઆરી, માર્ચ,
એપ્રિલ, મે 40,000. અને જૂન. ફિગર લખતો જાઉં છું. અહીંયા અગેન 40,000, 37,500, 45,000, 42,500 અને 40,000. ચલો હવે આમાં કેશ ક્રેડિટ, કેશ ક્રેડિટ, કેશ ક્રેડિટ, કેશ ક્રેડિટ. તમે ટેબલ બી બનાવી શકો તમને માફક હોય તો. ચલો અહીંયા અગેન 4,000 અને પેલા આપણે ખાલી ટકા કરી લઈએ. આપણે આના 10% થશે 37,50 અને 90% કેટલા થશે? 33,750. 33,700 33,750. ચલો અહીંયા આવશે 4500 50. અને અહીંયા આવશે 40,500. 40,500. વેરી ગુડ, 40,500. વેરી ગુડ. અહીંયા આવશે 42,50 42,50 ને 38,250. 38,250. પછી અહીંયા જોશું તો અગેન ફરીથી 4,000 અને 36,000. જે કયા ક્યારે મળવાના છે એ ખાસ ધ્યાનમાં લઈએ. તો કેશ તો ઈને જ મહિનામાં મળશે, એટલે કેશ ની સામે તો ઈને જ મહિનો પાછો લખી નાખું છું. અને આપણે બનાવીએ છીએ મિત્રો કેશ બજેટ. તો મારે તો કયા ફિગર એપ્રિલ, મે, જૂન માં આવે છે? તો કેશ બજેટમાં કેશ સેલ્સ આ છે 3 ફિગર, એટલે 4500, 42,50 અને 4,000. ચલો તો ઈ ફિગર હું પેલા લખી નાખું. અહીંયા લખી દઉં છું વર્કિંગ નોટ નંબર 1. 4500, 42,50 અને 4,000. 4500, 42,50 અને 4,000. હવે ક્રેડિટ સેલ્સ તો જાન્યુઆરી નું માર્ચમાં મળશે, ફેબ્રુઆરી નું મળશે એપ્રિલમાં, માર્ચ નું મળશે મે માં, એપ્રિલ નું મળશે જૂનમાં, મે નું મળશે જુલાઈમાં અને જૂન નું મળશે ઓગસ્ટમાં. તો મારે તો જે મારા 3 મહિના આવે એ જોવાના. એપ્રિલ, મે, જૂન કેમાં આવે છે? તો કે એપ્રિલ, મે અને જૂન. મતલબ ફેબ્રુઆરી ના રૂપિયા એપ્રિલ માં મળશે, માર્ચ ના રૂપિયા મે માં મળશે, એપ્રિલ ના રૂપિયા જૂન માં મળશે. તો 36,000, 33,750 અને 40,500. $36,000 પછી 33,750 અને 40,500. ચલો છે કોઈને ડાઉટ વર્કિંગ નોટ નંબર 1 માં મિત્રો? એનીવન? Anybody has any doubt in working note number 1? Bhuneshwari? No, sir. ચલો સરસ. Now let's go for working note number 2. એવી રીતે જ કામ કરવાનું છે મિત્રો આપણે. ઈ છે પરચેસ. તો અહીંયા નાખું પેલા જાન્યુઆરી નું પરચેસ, ફેબ્રુઆરી નું પરચેસ, માર્ચ નું પરચેસ, એપ્રિલ નું પરચેસ, મે નું પરચેસ અને જૂન નું પરચેસ. મિત્રો જેવો સેશન બંધ થઈ જાય ફરીથી આ જ લિંક થી રીજોઈન થઈ જાજો.
હવે પરચેસ નો ફિગર લઈ લઈએ આપણે 22,500 છે કોઈ કે 9 વર્ષે નવી બની ગઈ પછી 20,000 21,000 25,000 પાછી 22,500 અને 17,500 17,500 ચલો હવે બધાનું આપણે કેશ ક્રેડિટ કેશ ક્રેડિટ કેશ ક્રેડિટ કેશ ક્રેડિટ બજેટરી કંટ્રોલના સમ થોડાક લેન્ધી આવી જાય પણ તમને કોન્ફિડન્સ આવી જાય એવું છે કેશ ક્રેડિટ હવે એના પર્સન્ટેજ કેટલા કીધા છે ઈ જ પાછા 10% અને 90% 22,500 ના 10% કરો એટલે 22,50 22,50 ને 90% 20,250 એક જ મિનિટ બાવીસ 50 અને પછી કીધું 20 250 250 એવી રીતના જ આમાં તો કે 2018 17 નહીં 18 18,000 2100 18,000 અને અહીંયા કેટલા આવશે 18,900 18,900 18,900 ચલો સરસ 2500 22,500 22,500 છોકરી તો જાણી જોઈને 22,500 એમ જ બોલે પોતાના પર નો આવે ને એટલે 2250 20,250 20,250 ઓકે અહીંયા 17,50 અને અહીંયા કેટલા આવશે 15,750 15,750 ચલો રેડી સરસ હવે કયા રૂપિયા ક્યારે મળે છે ઈ આપણે જોઈએ તો પહેલા તો કેશ ની વાત કરીએ તો દરેક કેશ પેમેન્ટ તો ઈને જ મંથમાં થશે એટલે આ જાન એટલે જાન્યુઆરી ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ જાન ફેબ માર્ચ એપ્રિલ મે જૂન હવે એક મહિના પછીના પેમેન્ટ છે એટલે જાન્યુઆરીનું પેમેન્ટ થશે ફેબ્રુઆરીમાં ફેબ્રુઆરીનું પેમેન્ટ થશે માર્ચમાં માર્ચનું પેમેન્ટ થશે એપ્રિલમાં એપ્રિલનું પેમેન્ટ થશે મેમાં મેનું પેમેન્ટ થશે જૂનમાં અને જૂનનું પેમેન્ટ થશે જુલાઈમાં ચલો તો સૌથી પહેલા આપણે કેશ પરચેસ ની વાત કરીએ તો કે એપ્રિલ મે અને જૂન ચલો તો પેલા કેશ પેમેન્ટ 2500 2250 અને 1750 ભૂલી ગયો 2500 2250 1750 2500 2250 1750 પછી હવે ક્રેડિટ પરચેસ નું પેમેન્ટ કરીએ છે માર્ચ નું એપ્રિલમાં એપ્રિલનું મેમાં મેનું જૂનમાં એટલે 18,900 22,500 18,900 18,900 22,500 અને 20,250 ચલો સરસ હવે તો કે સર વેજીસ અને અધર એક્સપેન્સ ચલો એની વર્કિંગ નોટ કર્યા પહેલા આપણે એક કામ કરીએ રેન્ટ એડવાન્સ ઇન્કમ ટેક્સ અને પ્લાન્ટ પરચેસ વાળું કરી નાખીએ રેન્ટમાં શું કીધું છે એક તો રેન્ટ છે ઓલામાં ઇન્ક્લુડ નથી અને એડવાન્સમાં પે કરીએ છીએ મતલબ એપ્રિલમાં આપણે કયા મહિનાનું પે કરશું મે મહિનાનું
એપ્રિલમાં આપણે મે મહિનાનું પેમેન્ટ કરશું 200, મે માં આપણે જૂનનું પે કરશું અને જૂનમાં આપણે જુલાઈનું પે કરશું. માની લો કે આવા સમમાં બેલેન્સ શીટ બનાવવાનું કે તો આ કહેવાય એડવાન્સ રેન્ટ. તો એડવાન્સ રેન્ટ બેલેન્સ શીટમાં આવે અસેટ સાઇડ એ પ્રીપેડ એક્સપેન્સ તરીકે. અહીંયા તો ક્વેશ્ચનમાં કીધું નથી એટલે. પછી છે એડવાન્સ ઇન્કમ ટેક્સ, એ 2500 રૂપિયા મે માં પે કર્યો છે એટલે બાકી બે જગ્યાએ ડેશ. અને પ્લાન્ટ પરચેસ કર્યું છે આપણે એપ્રિલમાં 7500 થી. 7,500. હવે ખાલી આપણે વેજીસ અને અધર એક્સપેન્સ ની વર્કિંગ નોટ કરીએ એટલે આપણો આ સમ પૂરો થઈ જશે મિત્રો. પછી આપણી પાસે સમય છે તો આપણે ફંક્શનલ બજેટ પણ કરશું. ચલો વેજીસ, તો વેજીસ માટે અડધું આ મહિનામાં અડધું નેક્સ્ટ મંથમાં. ચલો તો આપણે એક કામ કરીએ, નેક્સ્ટ મંથ. યસ. વર્કિંગ નોટ નંબર 2, વર્કિંગ નોટ નંબર 2, અહીંયા 1 લખ્યું છે ને, અને આ વર્કિંગ નોટ નંબર 3, અહીંયા પણ વર્કિંગ નોટ નંબર 3, 1 3. ચલો વર્કિંગ નોટ નંબર 3. તો કે પહેલા આપણે અહીંયા વાત કરશું wages and other expense. તો પહેલા વાત કરીએ wages ની. તો આપણે તો સિમ્પલી જ ગણતરી કરીએ કે ભાઈ જાન્યુઆરીના વેજીસ હોય, અડધા ક્યારે પેમેન્ટ થયા હોય? જાન્યુઆરીમાં, અડધા ફેબ્રુઆરીમાં. ફેબ્રુઆરીના વેજીસ અડધા ફેબ્રુઆરીમાં શેના પે થયા હોય? અડધા જાન્યુઆરીના, અડધા ફેબ્રુઆરીના. પછી માર્ચમાં તો કે સર અડધા ફેબ્રુઆરીના, અડધા માર્ચના. એપ્રિલના શેનું પેમેન્ટ? આપણે ઈ જોણવું છે કે એપ્રિલમાં શેનું પેમેન્ટ કર્યું છે. તો એપ્રિલમાં પેમેન્ટ કર્યું હશે તો કે અડધા કોના? હાફ ઓફ માર્ચ અને હાફ ઓફ એપ્રિલ. એવી રીતે મે માં શેનું પેમેન્ટ કર્યું હશે? અડધા એપ્રિલના, અડધા મેના. પોપટ નહીં, મેના. એપ્રિલ, મે, પછી જૂન. જૂનમાં શેનું પેમેન્ટ કર્યું છે? હાફ ઓફ મે, અડધા મેના અને અડધા જૂનના. ચલો આ સમજાય છે? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લ્યો ભાઈ. તો એપ્રિલ નો ફિગર જોઈએ, સોરી પહેલા માર્ચ નો ફિગર જોઈએ, 11,000. પછી એપ્રિલ નો ફિગર છે 12,000. મે નો ફિગર છે 10,000 અને જૂન નો ફિગર છે 9,000. ઓકે, આ બધાના અડધા અડધા 1/2. તો 11,000 ના અડધા થાય 5,500, 6,000. લાઉટર કોલમમાં નકર 6 ને 5 11,500 નું પેમેન્ટ થયું. પછી અહીંયા 6,000, અહીંયા 5,000. પેમેન્ટ થયું 11,000 નું. અહીંયા અગેન 5,000 અને 4,500 અને 9,500. ચલો વેજીસ નું કામ પૂરું. વેજીસ નું આપણે કરી, વેજીસ નું આપણે વધી આગળ વેજીસમાં. તો 11,500, 11,000 અને 9,500. વેજીસમાં આપણે અહીંયા લખીએ 11,500, 11,000 અને 9,500. હવે આ જ વસ્તુ મિત્રો
અહીંયા આપણે લખશું અધર એક્સપેન્સ માં. તો એમાં છે 1/4 નેક્સ્ટ મંથમાં એટલે એપ્રિલ મહિનામાં તમે શેનું પેમેન્ટ કરશો? તો કે માર્ચ મહિનામાં શું થશે? માર્ચનું 3/4 માર્ચ મહિનામાં અને 1/4 એપ્રિલમાં. એટલે એપ્રિલમાં તમે પેમેન્ટ પહેલા તો કરશો 1/4 ઓફ માર્ચ અને 3/4 ઓફ એપ્રિલ. કેમ કે 3/4 ઓફ એપ્રિલમાં જ પે થશે અને બાકીનું 1/4 મે માં જશે. એટલે મે માં તમે શેનું પેમેન્ટ કરશો? તો કે 1/4 ઓફ એપ્રિલ અને 3/4 ઓફ મે. અને જૂનમાં તમે શેનું પેમેન્ટ કરશો? તો કે 1/4 ઓફ મે અને 3/4 ઓફ મે જૂન. ચલો તો અધર એક્સપેન્સ જોઈ લઈએ કેટલો છે. માર્ચ નો છે 3000, એપ્રિલ નું છે 3500, પછી છે 3000 અને પછી છે 2500. પેલા છે 1/4 અને પછી છે 3/4. ચલો 3000 ના 1/4 કેટલા થાય મિત્રો? 750 આઈ થિંક. 750. યસ. પછી 3500 ના 3/4 2625. 2625. અને 1/4 875. 875. ચલો આ તો 2250. 2250. યસ. 250. અને આ 750 અને 2500 ના 3/4 બોલજો. 1875. 1000 875. 875. ચલો 1875. ઓકે બેટા, થેન્ક યુ. તો ચલો ટોટલ બાર કાઢીએ. 2 7 6 6 3375. 3375. 5 12 1. 3375. આ બરાબર છે 3125. જોઈ લે ત્રણે ફિગર જરા ટેલી કરીને જોઈ લેજો બરાબર છે. Done, sir. ચલો ઠીક છે. તો 3375 3125. 3375 3125 અને છે 2625. ચાલો 2625. તો ચલો આખું કેશ બજેટ લખાઈ ગયું છે મિત્રો આપણું. નાવ લેટ્સ મેક ધી ટોટલ. સૌથી પહેલા એપ્રિલમાં જઈએ. ઓપનિંગ બેલેન્સ અને રિસીટ નો ટોટલ કરો. 48000. ચલો પછી એક્સપેન્સ નો ટોટલ કરીએ. 43975. 43975.
माइनस करिए 48 माथी 43,975 माइनस करिए 4025 वेरी गुड जे नेक्स्ट मंथ ની ઓપનિંગ બેલેન્સ બનશે ચલો એના અંદર રિસીટ પ્લસ કરો ઓપનિંગ માં રિસીટ પ્લસ કરો 42025 42,025 પેમેન્ટ નો ટોટલ 41575 41,575 ચલો 42 માંથી માઇનસ કરો 3 માંથી 4 માઇનસ કરો 450 450 ચલો હવે આ 450 જૂન ની ઓપનિંગ બેલેન્સ ચલો તો 450 એટલે 44,950 યસ ચલો હવે પેમેન્ટ નો હા. ટોટલ કરો પેમેન્ટ નો ટોટલ 34325 34,325 ચલો હવે આ માઇનસ કરો 10625 ચલો તો જેણે જે 5-6 બાળકોએ સમ કર્યા તેમાંથી કોનો આન્સર આ ટેલી થયો એ મને ચેટ સેક્શન માં ટેલી લખીને મેસેજ કરો ચલો હિરલ નો ટેલી બેટા મેની કોંગ્રેચ્યુલેશન શું થઈ ગયું ભાઈ હા આરતી નો ટેલી મેની કોંગ્રેચ્યુલેશન બેટા ગૌરવ નો ટેલી ચલો 6-7 જણા સ્ટુડન્ટે જે લખ્યું એમાંથી 3 જણના ટેલી થયા ઓકે રિદ્ધિ તમારું સોલ્યુશન તો મારી પાસે છે એમાં આપણે ભૂલ કરેલી છે પણ હવે તમને તમારી ભૂલ સમજાણી રિદ્ધિ ચલો અને એના સિવાયના બાકીના જે બાળકો જેણે કોશિશ કરી હતી અને ટેલી નથી થયો તમે કોશિશ કરી બેટા ધેટ્સ વેરી ગુડ બરાબર છે એના પર તમને માનવું જોઈએ તમારા માટે પણ જે ભૂલ થઈ એ પાછી નહીં કરતા અને જરા જાણી લેજો કે કઈ ભૂલ કરી હતી ઓકે તો એની સાથે આપણે આ સમને પૂરો કર્યો આ થઈ સમને જાય આપણે એક રોટલો ખાવ બે દીથી રોટલો એનાથી આપણે આ સમને આપણે પૂરો કર્યું છે અને આની સાથે કેશ બજેટ નો કન્સેપ્ટ પૂરો થાય છે તો પહેલા તો આનો સ્ક્રીનશોટ લઈ લઈએ આપણે ચલો પહેલા તો આપણે આનો સ્ક્રીનશોટ લઈ લઈએ એક જ મિનિટ પહેલા સેટિંગ કરી દઉં ચલો પહેલા તો કેશ બજેટ અને વર્ક કેશ બજેટ નો લઈ લો ને પહેલા એક કામ કરો કેશ બજેટ નો સ્ક્રીનશોટ લઈ લો આખો ચલો હવે આપણે વર્કિંગ નોટના સ્ક્રીનશોટ લઈ લઈએ ચલો વર્કિંગ નોટ નંબર 1 ને 2 નો સ્ક્રીનશોટ લઈ લ્યો સોરી એક જ મિનિટ ક્યાં હોઈ ગઈ ભાઈ એક જ મિનિટ ચલો વર્કિંગ નોટ નંબર 1 અને 2 નો સ્ક્રીનશોટ લઈ લેજો
ચલો હવે વર્કિંગ નોટ નંબર 4 નો સ્ક્રીનશોટ લઈ લેજો, સોરી વર્કિંગ નોટ નંબર 3 નો સ્ક્રીનશોટ લઈ લેજો.